નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું। કેટલાક મિત્રોની ફરમાઈશ હતી કે સર ઝાંઝરિયાનું મ્યુઝિક હમણાં ખૂબ વાયરલ થયું છે, તો એ મ્યુઝિક અમને શીખવાડવા ખાસ વિનંતી છે। તો આ જે નોટેશન મેં લખ્યું છે એનું સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો, પછી તમને સમજાવી દઉં કે કયા કયા સ્વરોનો ઉપયોગ થશે, નીચે જે નિશાની કરી છે એ સ્વરો કયા આવશે, કેવી રીતના આવશે, સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું। તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો। હવે આપણે સમજી લઈએ કે કયા સ્વરોનો ઉપયોગ થવાનો છે। આપણે પહેલી કાળીનો સા લીધો છે એટલે તમારે નોટેશન તમે પહેલી કાળીથી વગાડી શકશો। તમે ત્રીજી કાળીનો સા લીધો હોય, ચાર સફેદથી લેતા હોય, તમે જે સ્વરથી સા લેતા હોય એ સ્વરથી તમે વગાડી શકશો, એની મારી ખાસ ગેરંટી છે। હવે અહીંયા પની નીચે ટપકું કર્યું છે એટલે કે આપણે જે પહેલી કાળીનો સા લઈશું એના આગળના સપ્તકનો એટલે કે એના પહેલાંના સપ્તકનો આ પ આવશે। હું તમને સમજાવી દઉં છું, ફક્ત અહીંયા જોઈ લો, નીચે મંદ્ર સપ્તકની નિશાની છે મીંડું, નીચે આડું લીટું અને મીંડું છે એટલે કે મંદ્ર સપ્તકનો સ્વર છે અને કોમળ સ્વર છે। તો આ બે સ્વરો સમજાવી લીધા। હવે અહીંયા જે નિશાની છે આ રીતના અર્ધચંદ્રાકારની નિશાની હોય, એનો મતલબ કે બે સ્વરો ભેગા વગાડવાના છે। એક સ્વર વગાડવામાં જેટલો સમય જાય છે એટલા જ સમયમાં બે સ્વરો, ધારો કે રે તો રેમાં, રે રેમાં, આટલું સ્પીડમાં ફરક પડશે। એક સેકન્ડમાં એક સ્વર વાગે છે તો એક સેકન્ડમાં બે સ્વર વાગશે એટલે કે સ્પીડ ડબલ થશે। આ અર્ધચંદ્રાકારની નિશાની જે પણ સ્વરની નીચે હોય ત્યાં સમજી લેવાનું કે આ રીતના વાગશે। અહીંયા બે રેનો ઉપયોગ થાય છે, એક શુદ્ધ રે પણ આવશે અને કોમળ રે પણ આવશે। નીચે આડું લીટું કર્યું હોય જે સ્વરની નીચે એ કોમળ સ્વર આવશે। આટલું તમે સમજી લીધું હશે। હવે બીજી ખાસ એક વિનંતી છે, મારો વોટ્સઅપ નંબર મેં બદલી નાખ્યો છે અને કોલિંગ નંબર બંને એક જ કરી નાખ્યો છે, 9429358656। આ મારો નંબર છે। મારા ચેનલનો કોઈ પણ તમારે શીખવા માટે વિડીયો શોધતા હોય તો ફક્ત હરેશ પ્રજાપતિ વિસનગર એટલું ટાઈપ કરશો એટલે મારા વિડીયોઝ તમને મળી જશે। એ સિવાય ન મળતા હોય, તમારે સ્પેસિફિક કોઈ વિડીયો હોય તો મને ચોક્કસ વોટ્સઅપમાં મેસેજ કરજો। મારો વોટ્સઅપ નંબર અહીંયા મેં લખેલો છે, એના ઉપર તમે કોમેન્ટ કરશો તો હું તમને વિડીયોની લિંક ચોક્કસ મોકલી આપીશ। બીજું, આપણે એક વોટ્સઅપ ગ્રુપ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આમ તો વોટ્સઅપ ગ્રુપ આપણું અત્યાર સુધીમાં મેં 5-6 વર્ષથી ચલાવતો તે બધા ચાર્જેબલ હતા, પરંતુ આ વખતે આપણે દિવાળીની લાભ પાંચમથી શરૂ કરી રહ્યા છીએ તદ્દન ફ્રી ઓફ ચાર્જ વોટ્સઅપ કોર્સ। જેમને પણ સામેલ થવું હોય તો તમારો વોટ્સઅપ નંબર, તમારું નામ અને સરનામું લખીને મને વોટ્સઅપ પર મેસેજ કરજો એટલે તમને હું ગ્રુપમાં એડ કરી દઈશ અને આપણે લાભ પાંચમથી પહેલેથી પદ્ધતિસર મારી પર્સનલ ટચમાં રહીને તમને શીખવા મળશે। બરાબર છે? આવો હવે સમજી લઈએ ક્યાંથી વગાડવાનું છે, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે। મેં જે વગાડીને બતાવ્યું એ ઉપરના તાર સપ્તકના સ્વરો લીધા હતા એટલે કે થોડુંક તીણા સ્વરો વાગે તો સારું લાગે મ્યુઝિક। એ ટોનમાં કીબોર્ડમાં જે ટોનમાં વાગેલું છે મ્યુઝિક એ લગભગ સેક્સોફોનમાં કે ટૂટીમાં વાગેલું છે એટલે એનો તીણો સ્વર વધારે અસરકારક રહે, એટલા માટે આપણો આ સા છે પહેલી કાળીનો, સમજી લેજો। હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ, જેમને સારેગામા પધા નિશાનો ખબર છે તો સા રે ગ મ પ ધ ની સા, પાછા આવીએ તો સા ની ધ પ મ ગ રે સા। એ જ રીતના અહીંથી સાથી પાછા નીચે ઉતરીએ તો સા ની ધ પ મ, બરાબર, અહીંથી આ રીતના નીચે આવશે સા ની ધ પ મ ગ રે સા। આગળના સ્વરો મેં અહીંયા બતાવ્યા નથી મોબાઈલમાં, એટલે અહીંયા ખાલી ધ્યાન એટલું રાખજો। અહીંથી આપણે નીચે આવીએ છીએ તો આ જે ની છે એ મંદ્ર સપ્તકનો એટલે કે નીચે ટપકાવાળો ની ગણાય, પણ આપણે જે ની વગાડવાનું છે અહીંયા કોમળ સ્વર છે એટલે આડું લીટું પણ આવશે અને નીચે ટપકું પણ આવશે। તો આ ની છે મંદ્ર સપ્તકનો કોમળ ની। આ પ શુદ્ધ વગાડવાનો છે પણ મંદ્ર સપ્તકનો એટલે કે નીચેનો છે, ઉપરનો વગાડવાનો હોય તો આ પ આવશે, એમાં કોઈ પણ નિશાની નહીં કરેલી હોય। આ પની નીચે ટપકું કરેલું છે તો પ ની એટલે કે નીના નીચે આડું લીટું અને ટપકું। સા રે, આ શુદ્ધ રે, કોમળ રે વગાડવાનો આવશે તો નીચે આડું લીટું કરેલું હશે, આ મધ્ય સપ્તકનો કોમળ રે। પછી ગ આવશે, મ આવશે અને પ આવશે, આટલા શુદ્ધ સ્વરો છે તો આટલા સુધી આપણે વગાડ પ ની સા, રે કોમળ, રે શુદ્ધ, ગ શુદ્ધ, મ શુદ્ધ, પ શુદ્ધ। ઓકે, હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ। ફર્સ્ટ લાઈન છે ઝાંઝરિયા ઉસકી છનક ગઈ, ઝાંઝરિયા પ ની ની સા, ઝાંઝરિયા પ ની ની સા, ઉસકી, 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 બે જ સ્વરોમાં 3 અક્ષર બોલવાના છે, ઉસ ભેગું બોલવાનું છે, ઉસકી, ઝાંઝરિયા ઉસકી, ઉસકી, બરોબર। છનક નિસારે, છનક
નિસારે છનક ગઈ સાની ગઈ. તો પહેલી લાઈન છે એ આ 4 સ્વરોમાં જ છે. ફરીથી જોઈ લો. ઝાંઝરિયા ઉસકી છનક ગઈ. બરાબર, આ પહેલી લાઈન. બીજી લાઈન, ચુનરી ભી સર સે સરક ગઈ. ચુનરી ભી પપની સા, ચુનરી ભી પપની સા, સર સે સરક ગઈ. પહેલી લાઈનમાં અને બીજી લાઈનમાં ફરક આટલો જ છે, અહીંયા જ. બાકી આ શબ્દો અને આ શબ્દોના સ્વરો બંને સરખા છે. જુઓ, સા સા, નિસારે, સાની. બરાબર, તો આટલું પણ તમારે સમજવું પડશે. કોઈ પણ નોટેશન જ્યારે તમે ડાયરેક્ટ વગાડવા જશો તો તમને મુશ્કેલી વધી જશે. બરાબર, સમજી લો કે કયા સ્વરો એક સરખા આવે છે, કયા શબ્દોમાં એક જ સ્વરો એક સરખા સ્વરો વગાડવાના છે, તો તમને ઇઝી પડશે. જુઓ, ચુનરી ભી સર સે, સર ભેગું બોલવાનું, સે અલગ, સર સે, સા સા, સર સે સરક ગઈ. તો આમાં સમય નથી બગાડતા, સેમ ટુ સેમ છે, સરક ગઈ. બરાબર. હવે મેરી નજર, અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે અહીંયાથી દુગુનનો મતલબ કે ડબલ સ્પીડમાં વગાડવાનો, એ 2-3 સ્વરો આવે છે. મેરી મેરી ગ ગ, મેરી નજર નજર, મેરી નજર. હવે હું ફિંગરિંગ વ્યવસ્થિત કરું તો જ આમાં ડિફરન્ટ આવશે, નહીં તો નહીં ખબર પડે. આ રીતના આવશે, મેરી નજર, મેરી નજર. રે ઉપર સેજ ઉભા રહેવાનું છે. મેરી નજર, ગ ગ મગ રે સા, ગ ગ મગ રે સા, મેરી નજર. પછી ઉસસે મિલી, ઉસસે માટે 2 સ્વરો છે, ગપ, ઉસસે ગપ, ઉસસે મિલી તો, ઓકે સોરી, ઉસસે મિલી મી માટે 2 સ્વરો છે, મગ, મિલી તો સાની, તો માટે 2 છે. હવે આખી લાઈન જુઓ. ઉસસે મિલી તો ગ ગપ મગરે સાની, ઉસસે મિલી તો, ઉસસે મિલી. હવે આટલા ટુકડા યાદ રાખો. ઉસસે ગ ગપ મિલી, મગરે મિલી તો સાની તો. બરાબર. હવે ચોથી લાઈન, ઉસકી નજર શર્મા કે ઝુક ગઈ. ઉસકી રેમાં ઉસ એક જ સ્વરૂપ રે, ઉસકી કી માટે 2 સ્વરો છે, રેમ, ઉસકી નજર, નજર, ન માટે 2 સ્વરો છે, રેસા, નજર, જર માટે એક જ સ્વરની, ઉસકી નજર. બરાબર, ધ્યાન આપો. ઉસકી નજર. બરાબર. પછી શર્મા કે ઝુક ગઈ. હવે અહીંયા આમાં કોમળ રે આવશે. શર્મા કે ઝુક ગઈ, સર એના માટે એક જ સ્વર છે, રે કોમળ. મા માટે પણ એક જ, શર્મા કે માટે પણ એ જ છે, તો રે, શર્મા કે ઝુક ગઈ, સા સાની, ઝાંઝરિયા. આટલું છે. બરાબર. હવે જુઓ, આખું હું ફરીથી વગાડું છું આ જ સ્વરમાં, અને પછી ઉપરના સ્વરમાં તમને ડિફરન્ટ ખ્યાલ આવશે કે તીણા સ્વરમાં કેટલું સારું લાગે છે. બરાબર. ઓકે. હવે જો ઉપરના સપ્તક ચેન્જ થાય છે, સ્વરો એના જ છે.
બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ જજો. ફરીથી તમને સમજાવું છું કે કેવી રીતના શીખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો નોટેશન બરાબર વાંચી લો, શબ્દો બરાબર વાંચી લો, કયા કયા કોમળ સ્વરોનો ઉપયોગ થાય છે. પછી પહેલી લાઈન જોઈ લો, ફિંગરિંગ કેવી રીતના તમે સેટ કરશો. મેં એક જ ફિંગર ઉપર બતાવ્યું છે અને ફિંગરિંગ કરીને પણ બતાવ્યું છું. તો ફિંગરિંગ ઉપર ખાસ ધ્યાન રાખજો. તમારા પોતાની સમજનો ઉપયોગ કરજો, બુદ્ધિનો ઉપયોગ કરજો અને નોટેશનથી બરોબર તૈયાર થઈ જાય પછી એનો રોજે રોજ રિયાઝ કરજો. તો તમે ઇઝીલી બહુ સારી રીતે વગાડી શકશો. અને આ મ્યુઝિક પણ એટલું સરસ છે કે ગમે ત્યાં તમે વગાડશો તો તમને આજુબાજુવાળા ખૂબ સરાહના કરશે કે ખૂબ સારું વગાડે છે. અને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ શેર કરજો તમારા મિત્રોને, અને નવા સભ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. કોઈ વિડીયો ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. તમને ચોક્કસ એની લિંક મોકલી આપીશ. અને બીજું, તમારે વોટ્સઅપ ગ્રુપમાં શીખવું છે, પદ્ધતિસર પહેલેથી શીખવું છે, મારા ટચમાં રહીને શીખવું છે, તદ્દન ફ્રી ઓફ ચાર્જ. ફક્ત તમારું નામ, સરનામું મને વોટ્સઅપ કરજો. હું તમને મારા ગ્રુપમાં સામેલ કરીશ અને લાભ પાચનથી આપણો કોર્સ શરૂ થશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. હર કિસી કો નહીં મિલતા આપણે સ્થાયી લેવાની છે બાકી. તો તૈયાર રહેજો. આવજો. ગુડ બાય, ગુડ ડે.